સરકારે શુક્રવારે જ ડુંગળીના નિકાસ પર 40% ડ્યુટી લાદી હોવાની જાહેરાત કરી, જ્યારે દેશી ચણાની આયાત પર 31 માર્ચ 2025 સુધી કોઈ પણ ડ્યુટી લાગુ નહીં કરાય. આમ કેન્દ્ર સરકારે હવે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવતા ખેડૂતોને રાહત મળશે, પણ ડ્યુટી વધારવાથી નિકાસકારોની કમાણી ઘટશે. નમસ્કાર, આપની સાથે હું છું જાનવી. વટાણાની આયાત પર 31 ઓક્ટોબર 2024 સુધી ડ્યુટી ફ્રી રહેશે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે આ બધા જે ફેરફારો છે તે 4 મે પછીથી લાગુ કરવામાં આવશે. આપણા 6 પાડોશી દેશો યુએઈ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, બહેરીન અને મોરિશિયસ, આ 6 દેશોમાં કુલ 1 લાખ ટન જેટલી ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. ચણાનું ઉત્પાદન ઘટતા દેશી ચણા પર કેન્દ્ર સરકારે ડ્યુટી ફ્રી રાખી છે. 31 માર્ચ 2025 સુધી ચણાની આયાત પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લેવામાં આવે. ગત મહિને ચણાની કિંમતમાં 10%નો વધારો થયો. અગાઉ 5,700 પ્રતિ ક્વિન્ટલ જે ભાવ હતો તે વધી અને 6,300 પ્રતિ ક્વિન્ટલ થયો છે, જેના કારણે હવે ચણાની આયાત પર ડ્યુટી ફ્રી કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રેડર્સે પણ જણાવ્યું કે કેન્દ્ર સરકાર જે છે તે જાણી રહી છે અને ઓસ્ટ્રેલિયા, તાનાઝિયા જેવા દેશોમાંથી દેશી ચણાની જે આવક થઈ રહી છે તેના ઉપર સતત નજર રાખી રહી છે અને જે ખાદ્ય પદાર્થ જરૂરી હોય તેના પર ડ્યુટી ફ્રી કરી રહી છે. કેન્દ્ર સરકારે ચણાની આયાત પર ડ્યુટી ફ્રી કરી અને ડુંગળીની નિકાસને મંજૂરી આપીને 40% સુધીની એક્સપોર્ટ ડ્યુટી કરતા લોકોને રાહતના સમાચાર આપ્યા છે. નમસ્કાર.